વાઘોડિયા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા ઘોષિત કરેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવ્યું હતું। ત્યારે વાઘોડિયા આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક પરંપરા મુજબ આદિવાસી મુજબ તેમના પહેરવેશ પહેરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા ગામ તેમજ વાઘોડિયા તાલુકાના આજુબાજુના ગામડાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। ડીજે તથા બેન્ડથી ટીમલીના તાલે આદિવાસી ભાઈઓ બહેનો પોતાનો આદિવાસી પહેરવેશ પહેરીને તેમના આદિવાસી શસ્ત્ર હાથમાં લઈ તેઓ ઉમળકાભેર ટીમલીના તાલે આદિવાસી નૃત્ય સાથે નાચતા જોવા મળ્યા હતા। આ રેલીમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી અને વાઘોડિયાના સામાજિક કાર્યકરો પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। રેલીની શરૂઆત ડેપો વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી, જે જય અંબે 4 રસ્તા થઈ મેન બજાર ફરી જીઆઈડીસી ભાતીજીના મંદિરે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ આદિવાસી દિવસ ખરેખર આપણા જળ, જમીન અને જંગલનું સાચું રક્ષણ કરતા આપણા આદિવાસી ભાઈઓ બહેનોના આજના આદિવાસી દિવસ સંસ્કૃતિની અંદર આપણે સૌ ભેગા મળીને આદિવાસી દિવસ વાઘોડિયા ખાતે આજે ઉજવવામાં આવ્યો। 10,000 જેટલી મોટી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોએ આજે રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે રેલીનું સરઘસ કાઢીને ભવ્યથી ભવ્ય ડાન્સ, નૃત્યો અને ડીજે સાથે આજે અમારા વાઘોડિયામાં તમામ સમાજના લોકો સાથે રહીને વાઘોડિયામાં એક ખાસિયત છે કે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય તો તમામ સમાજના લોકો ભેગા રહીને એને બહુ તન મન ધનથી ઉત્સવ મનાવતા હોય છે। આજે આપણે જોયું કે 10,000 જેટલા અમારા આદિવાસી ભાઈઓ બહેનોએ વાઘોડિયાની બજારની અંદર ખૂબ આદિવાસી નૃત્યો સાથે આજે જે તહેવાર મનાવવામાં આવ્યો અને મને પણ એની અંદર ઉપસ્થિત રહેવાનો જે લાભ મળ્યો, એટલે મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હૃદયથી આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હંમેશા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદિવાસી ભાઈઓની માટે સતત ચિંતા કરતા આવ્યા છે। ઘણી બધી વનબંધુ યોજનાથી લઈને ઘણી બધી યોજનાઓ છે કે જેના કારણે આપણા આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ઉપયોગી થાય એવું સરકાર હંમેશા ચિંતા કરતી આવી છે અને કરતી રહેશે। ફરીથી તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક આજના દિવસની શુભકામનાઓ પાઠવું। આદિવાસી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આપ સૌને સમસ્ત આદિવાસી સમાજને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજે દર વર્ષની જેમ આજના દિવસે પણ સમસ્ત વિશ્વમાં આદિવાસી દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે વાઘોડિયા ખાતે પણ દર વર્ષની જેમ ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। તો એમાં સમસ્ત આદિવાસી સમાજ અહીં એકત્રિત થઈને ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે, એટલે મને ગર્વ છે કે અમે સૌ સાથે મળીને આ રીતના ઉજવણી કરી રહ્યા છે। જય જોહાર, જય આદિવાસી। આજરોજ વાઘોડિયા તાલુકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાખેલ છે અને સરકારે જે યુનો દ્વારા ઘોષિત આજે આદિવાસી લોકો માટે જે વિશ્વ આદિવાસી દિવસની જે 9 તારીખની જાહેરાત કરી છે, એના માટે દરેક તાલુકા, જિલ્લા અને ઘણા બધા ઊંચા લેવલોમાં આ પ્રસંગો થઈ રહ્યા છે। ત્યારે આજે વાઘોડિયા તાલુકા
ને પણ નગરપાલિકા જાહેર કરી છે ગવર્મેન્ટે. તો અમે પણ અહીંયાનો આજુબાજુના વિસ્તારનો આદિવાસી સમાજ એક વાઘોડિયા તાલુકામાં ભેગો થઈ અને આજે આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે. તો હું પણ કોટંબી માજી ડેપ્યુટી સરપંચ અને વાઘોડિયા તાલુકાનો એક નાગરિક તરીકે મારે ગવર્મેન્ટને પણ એક રિક્વેસ્ટ અને આદિવાસી સમાજ તરફથી એક રજૂઆત છે કે આટલો મોટો અમારો આ તહેવાર છે વિશ્વ આદિવાસી દિવસ, તો અમને પણ આની એક જાહેર રજા આપે એવી અમારી આદિવાસી સમાજની રજૂઆત છે સરકારને. અને આજે જે પણ ભાઈઓ બહેનો આદિવાસી સમાજના આવ્યા છે જે વાઘોડિયા તાલુકામાં આ મહોત્સવને મોટો બનાવવા માટે, તો એ બધાનો હું વાઘોડિયા તાલુકાના યુવા ટીમ દ્વારા બધાનો હું આભાર વ્યક્ત કરું છું. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય જોહાર. આજ રોજ વાઘોડિયા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે તે વર્લ્ડ યુનો દ્વારા જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે આજે જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને જે જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ આજે જે આદિવાસી પરંપરા જે રૂઢિગ્રસ્ત પ્રથાઓ છે તે પ્રકૃતિ માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રકૃતિ બચાવવા માટે આદિવાસીની ખૂબ જરૂર હોય તે માટે વર્લ્ડ યુનો દ્વારા આ આદિવાસી દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે. તેના ઉપરાંત આપણે વાઘોડિયા તાલુકામાં વાઘોડિયા નગરમાં આજે જે શેરીમાં આજે જે રેલી નીકળવાની છે તે આજે આ જે બધા પધાર્યા છે તેમને હું આભાર વ્યક્ત કરું છું.